Namaste students. In last video, I explained picture box control and scroll bar control. Now in this video, I am going to explain next control. That one is timer control, and we will also use picture box control with timer control. પહેલા આપણે એક સિમ્પલ ટાઈમર કંટ્રોલ જોશું અને ત્યાર પછી પિક્ચર બોક્સની એના સાથે યુઝ પણ કરશું. Now what is timer control? Its name is timer. Okay, so it will use with time related to time control. That means તમારે લોકોને જ્યારે એક ટાઈમિંગ થ્રુ એક ઇવેન્ટ જનરેટ કરાવડાવી હોય ત્યારે તમે લોકો એક ટાઈમર કંટ્રોલનો યુઝ કરી શકો છો. We require timer object in many situations on our development environment. We have to use timer object when we want to set an interval between events. Periodic checking to start a process at a fixed time schedule, to increase or decrease the speed in an animation graphics with time schedule. We will also use moving image from right to left or left to right, top to bottom or bottom to top. We will use timer control in that, so it will like animation. We can control program with timer control in milliseconds or seconds or in minute or even in hours. The timer control allows us to set interval property in milliseconds. Yes, first I am adding here timer control, and we can check its property. That one is interval property. By default value is 100, and that one is in milliseconds. Okay, so 1000 milliseconds equal to 1 second. If we want to set after 5 minutes, this process should be after 5 seconds, sorry, after 5 seconds this process should be done, then we need to set 5000 here. Or after half second this process should be done, then we will set 500 here, because 1000 milliseconds equal to 1 second. And we also need to check enable property should be true. If it is false, then timer control will not work. એટલે કે આપણે ધ્યાન રાખવું પડશે કે અહીંયા પ્રોપર્ટી જે છે એ ટ્રુ સેટ હોવી જોઈએ. બાય ડિફોલ્ટ એ ફોલ્સ આવે છે, પણ આપણે જે રિક્વાયરમેન્ટ ટાઈમર કંટ્રોલની હોય તો આપણે અહીંયા ટ્રુ સેટ કરાવડાવવું પડે. ઓકે, હું અત્યારે અહીંયા 1000 સેટ કરાવડાવું છું ઇન્ટરવલ તરીકે. અને ફર્સ્ટ આપણે પ્રોગ્રામ એવો જોઈએ છીએ કે એક આપણને કરંટ ટાઈમ જે છે એ ડિસ્પ્લે કરે. ઓકે, તો હું અહીંયા એક આપી દઉં છું લેબલ, અને ત્યાં મેસેજ ડિસ્પ્લે કરાવડાવું છું ટાઈમ, એટલો મેસેજ ડિસ્પ્લે કરાવડાવી દઉં. ઓકે, ફોન્ટની સાઇઝ સેટ કરાવડાવું છું સાથે. હમણાં પહેલાં એક વધારે લેબલ લઈએ છીએ, અને એની ટેક્સ્ટ પ્રોપર્ટી તો બ્લેન્ક કરી દઈશું, કેમ કે ડેટા આપણે લોડ કરાવડાવશું, ટાઈમનો ડેટા લોડ કરાવડાવશું ટાઈમર કંટ્રોલની ઇવેન્ટ્સમાંથીને. ઓકે, આપણે બેના ફોન્ટ જે છે એ સેટ કરાવડાવી દઈએ. સો બે લેબલ સિલેક્ટ કર્યા છે. પ્રોપર્ટીઝમાં ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરી દઈએ. આપણે અહીંયા સેટ કરાવડાવી દઈએ 18, અને આપી દઈએ યસ બોલ્ડ ટ્રુ. Now we will write code. We just need to double click on timer control. Timer control આપણને ફોર્મમાં ક્યાંય ડિસ્પ્લે થશે નહીં, અને આઉટપુટમાં પણ ક્યાંય ડિસ્પ્લે થશે નહીં. ટાઈમર કંટ્રોલ જે છે એ આઉટપુટમાં ક્યારેય ડિસ્પ્લે થશે નહીં. એની યસ ઇફેક્ટ આવશે. ટાઈમર કંટ્રોલ પર ડબલ ક્લિક કરું છું એટલે ત્યાં એક ઇવેન્ટ આવે છે, ટિક ઇવેન્ટ. ટાઈમર કંટ્રોલની ઇવેન્ટ આવે છે ટિક ઇવેન્ટ, કે જે આપણે ટાઈમ સેટ કરાવડાવ્યું હોય એ ટાઈમે એ ઇવેન્ટ કોલ થતી હશે. ઓકે, હવે અહીંયા આપણે એવું કરવું છે કે લેબલમાં ડેટ અને ટાઈમ ડિસ્પ્લે કરાવડાવવો છે. તો અહીંયા જે લેબલ છે આ લેબલનું આપણે નેમ સેટ કરાવડાવી દઈએ. કે પ્રોપર્ટીઝમાંથી જ જોઈ લઈએ લેબલ 2, એનો
નેમ સેટ કરાવડાવી દઈએ કેમ કે આપણે કોડિંગમાં યુઝ કરીએ છીએ lbl date okay lbl time not date lbl time now in tick event lbl time so object name dot property name is text value date time dot now dot to string એટલે કે ડેટ અને ટાઈમ જે છે એ કરંટ ત્યાં ડિસ્પ્લે કરશે ઓકે રન કરાવડાવીએ પ્રોગ્રામ અને ચેક કરીએ યસ વી નીડ ટુ સેટ form 3 here ઓકે તો અહીંયા આપણને ડેટ અને ટાઈમ જે છે એ ડિસ્પ્લે કરે છે કે અને એવરી સેકન્ડના કોલ થાય છે હવે આપણે અહીંયા મિલી સેકન્ડ્સ જે છે એ ચેન્જ કરાવડાવીએ કે ફોર્મ 3 ડિઝાઇન વિન્ડો ત્યાં ટાઈમર કંટ્રોલ એની મિલી સેકન્ડ્સ જે છે એ અત્યારના 1000 છે હું અહીંયા આપી દઉં છું 2000 એટલે તો એવરી 2 સેકન્ડના કોલ થશે લેટ્સ સી ઓકે 28 છે સેકન્ડ્સ હવે ડાયરેક્ટલી 30 આવી પછી 32 આવી 34 36 સો એવરી 2 સેકન્ડના એ ટિક ઇવેન્ટ જે છે એ કોલ થશે તો આપણે જે રીતનો ટાઈમિંગ સેટ કરાવડાવ્યું હોય એ રીતના અહીંયાથી કોલ થશે જસ્ટ એટલું ધ્યાન રાખવાની જરૂર છે ઘણા લોકોને વર્ક કરતા હોય છે પણ આઉટપુટ ના આવતું હોય જસ્ટ એ લોકોએ ઇનેબલ જે પ્રોપર્ટી ટ્રુ કરવાની હોય એ ટ્રુ કરેલી નથી હોતી ઇન્ટરવલ સેટ કરાવડાવી દે કોડિંગ પ્રોપર હોય પણ ઇનેબલ પ્રોપર્ટી ટ્રુ કરવાનું ભૂલાઈ જાય તો એ વર્ક નહીં કરે okay now you can write down this program display definition display date and time in label with timer control add to label here આપણે ફર્સ્ટ લેબલ છે ત્યાં ડેટ સ્લેશ ટાઈમ કરી નાખીએ ડેટ એન્ડ ટાઈમ બસ એન્ડ સાઇન અહીંયા ડિસ્પ્લે નહીં કરે એના માટે હા ડબલ એન્ડ આપવા પડશે સેકન્ડ વન જે લેબલ છે એનું નેમ આપેલું છે LBL ટાઈમ અહીંયા પણ તમે લોકો નેમ ચેન્જ કરાવડાવી અને ડેટ ટાઈમ કરી શકો છો ઓર ટાઈમ પણ ચાલશે એક ટાઈમર કંટ્રોલ લીધેલો છે એની પ્રોપર્ટીઝ ઇનેબલ ઇક્વલ ટુ ટ્રુ અને ઇન્ટરવલ ઇક્વલ ટુ આપણે અહીંયા 1000 રાખીએ એટલે એવરી સેકન્ડના કોલ થશે yes and last one take screenshot timer tick event or you can write it just one line code okay next one program આપણે જોઈએ timer control નો જ so first I am adding new form add new item Windows form 4 form added now here I am adding one label to display date and time text remove control name LBL timer now here I am adding two buttons for start time and end time start and stop name btn start એટલે કે ટાઈમર માટેનો પ્રોગ્રામ થઈ ગયો
અહીંયા આપણે ટેક્સ્ટમાં સ્ટાર્ટ, સિમિલરલી એવી રીતના સ્ટોપ, btn સ્ટોપ, બધા જ કંટ્રોલ સિલેક્ટ કરી અને ફોન્ટની સાઇઝ આપણે ઇન્ક્રીઝ કરી દઈએ, 16 રાખીએ છીએ. ઓટો સાઇઝમાં ટ્રુ કરી દઉં એટલે એ પ્રમાણે ઓટોમેટિક સાઇઝ થઈ જશે. We need to also add timer control. Interval setting here 1000. True. Now we will write code in timer. Tick event. પ્રોગ્રામમાં આપણે એવી રીતના પરફોર્મ કરવું છે કે જ્યારે લેબલમાં આપણે ટાઈમ ડિસ્પ્લે કરશે અને સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીએ ત્યારે એ ટાઈમર સ્ટાર્ટ થશે અને સ્ટોપ ઉપર ક્લિક કરીએ ત્યારે ટાઈમર સ્ટોપ થશે અને એટલી ડ્યુરેશન જે ટાઈમિંગ આપણે સ્ટાર્ટથી સ્ટોપનું આપ્યું હશે એ નોટપેડની ફાઇલમાં એક જગ્યાએ આપણને ડ્રાઈવ ઉપર સેવ કરીને આપે. ઓકે, તો એક ટાઈમરનો આપણે ડેટા સ્ટોર કરીને રાખવો હોય તો રાખી શકીએ. સો ફર્સ્ટ જો આપણે એક ફાઇલ ઇનપુટ આઉટપુટ કરવાની થતી હોય ત્યારે આપણે અહીંયા એક નેમ સ્પેસ એડ કરાવડાવશું, સિસ્ટમ IO, કેમ કે આપણે બીજે બારે ફાઇલ રાઇટ કરાવડાવીએ છીએ, ફાઇલ ક્રિએટ કરાવડાવીએ છીએ. ઓકે, અહીંયા આપણે એક આપી દઈશું પહેલા ટેક્સ્ટ રાઇટર T. ઓકે, ટેક્સ્ટ રાઇટર T. હવે આપણે ફોર્મ લોડમાં એક કોડ એડ કરાવડાવી દઈએ. જ્યારે ફોર્મ લોડ થશે ત્યારે ત્યાં શું ડિસ્પ્લે થાય? LBL date time LBL timer dot text equal to date time dot now dot to string. ઓકે, એટલે કે ફોર્મ લોડ થશે ત્યારે કરંટ ડેટ અને ટાઈમ જે હશે એ ત્યાં ડિસ્પ્લે કરશે. then T dot write line T dot આપણે અહીંયા એક મિનિટ આ જે છે એ એડ કરાવડાવશું આપણે ટાઈમરની ટિક ઇવેન્ટમાં, એટલે જ્યારે ટિક થશે ત્યારે આપણે ડેટા ડિસ્પ્લે કરાવડાવવા છે, ત્યાં સુધી ડેટા ડિસ્પ્લે નથી કરાવવા, એટલા માટે આપણે ટિક ઇવેન્ટમાં લખ્યું. ફોર્મ લોડ જે છે એમાં આપણે આપી દઈએ T ઇક્વલ ટુ, આપણે ફાઇલ ક્રિએટ કરાવડાવી લેશું, T ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રીમ રાઇટર, એટલે ફાઇલમાં જ્યારે ડેટા રાઇટ કરવા હોય ત્યારે રાઇટર અને રીડ કરવા હોય ત્યારે રીડર. પાથ પણ આપી દઈએ D:/ ટાઈમર નામની ફાઇલ ક્રિએટ કરાવડાવી લઈએ, timer.txt એન્ડ ટ્રુ. એટલે કે આનાથી ને ડેટા જે છે એ એક ફાઇલ ક્રિએટ થઈ જશે. પહેલાં તો ફોર્મ લોડ થશે ત્યારે ફાઇલ નહીં હોય તો, અને અહીંયા સિંગલ સ્લેશ ચાલશે નહીં, એટલા માટે કાં તો ડબલ સ્લેશ અને કાં તો આપણે જે રેગ્યુલરલી યુઝ કરીએ છીએ @ સાઇન. ઓકે, ટાઈમરમાં આપણે કરંટ ડેટ અને ટાઈમ ડિસ્પ્લે કરાવડાવ્યો, અને સેકન્ડ થિંગ આપણે એ જ ટાઈમ ફરીથી આપવો પડશે નોટપેડમાં, જે આપણે અહીંયા ફાઇલ ક્રિએટ કરાવડાવી છે એમાં. એટલે એવરી સેકન્ડના આપણે ટાઈમ પાસ કરાવડાવશું, ત્યાં એવરી સેકન્ડના આપણે ફાઇલમાં ડેટા રાઇટ કરશું. અહીંયા આપણે રાઇટ ઓર રાઇટ લાઇન યુઝ કરી શકીએ છીએ. રાઇટ લાઇન બેટર હશે એટલે ઓટોમેટિક એન્ટર લાગી અને નેક્સ્ટ લાઇનમાં ડેટા ડિસ્પ્લે કરે એવરી ટાઈમ. ઇન બ્રેકેટ આપણે શું રાઇટ કરાવડાવવું છે? ડેટ ટાઈમ ડોટ નાવ ડોટ ટુ સ્ટ્રિંગ, એટલે કે કરંટ આપણે ટાઈમ જે છે એ રિટર્ન કરાવડાવીએ છીએ, સેમિકોલોન. નેક્સ્ટ વન આપણે બટનની ક્લિક ઇવેન્ટમાં આપણે સ્ટાર્ટ ક્યારે કરવું છે એના માટેનું બટન છે, તો ટાઈમર 1 ડોટ એનો ઇન્ટરવલ આપી દઈએ એવરી 1000 સેકન્ડ્સના. ઇન કેસ સેટ ન કરાવડાવ્યું હોય તો આપણે ડિઝાઇન ટાઈમે સેટ કરાવડાવ્યું છે, હું રન ટાઈમે આપી દઉં છું. અને ટાઈમર ડોટ સ્ટાર્ટ એની એક મેથડ છે કે ટાઈમર સ્ટાર્ટ કરશે.
અને સ્ટોપ છે એની એક મેથડ છે કે એ ટાઈમરને સ્ટોપ કરી દેશે અને જે આપણી નોટપેડની ફાઇલ છે એને આપણે સાથે ક્લોઝ પણ કરાવડાવી દઈએ. ક્લોઝ થઈ ગયા પછી એમાં ડેટા રાઇટ ન થઈ શકે. સો આપણે વન ટાઈમ કરી શકશું સ્ટાર્ટ અને સ્ટોપ, પછી કન્ટિન્યુઅસલી સ્ટાર્ટ અને સ્ટોપ આપવું હોય તમારે તો અહીંયા ટી ડોટ ક્લોઝ નહીં લખવાનું, અધરવાઇઝ ફાઇલ ક્લોઝ થઈ ગઈ હશે અને ડેટા રાઇટ કરવા જશો તો ત્યારે એરર આવશે. જો તમારે ન જોતી હોય તો ટી ડોટ ક્લોઝ જે છે એ રિમૂવ કરી દેવાનું, એટલે આપણે સ્ટાર્ટ કરીએ અને સ્ટોપ કરીએ એટલી વાર સુધી કન્ટિન્યુઅસલી ડેટા જે છે એમાં રાઇટ થાય રાખે. ઓકે, ઇન્ટરવલ જે છે એ હું ડિઝાઇન ટાઈમ રિમૂવ કરી દઉં છું. આપણે ત્યાંથી આપેલું છે અહીંયા હું 0 આપી દઉં છું. ઓકે, અત્યારે 1000 જ આપી દઉં છું કેમ કે વેલ્યુ બ્લેન્ક નહીં ચાલે. ઓકે, ફરીથી એક વખત આખો પ્રોગ્રામ એક્સપ્લેન કરી દઉં. આઈઓ જ્યારે આપણે એકવાર નોટપેડની ફાઇલ જે છે એમાં ડેટા રાઇટ કરાવડાવી છે, ક્રિએટ કરાવડાવી છે, તો ત્યારે એના માટે ઓપરેશન્સ માટે આઈઓની રિક્વાયરમેન્ટ રહેશે. નેમ સ્પેસ ટેક્સ્ટ રાઇટર ટી એક નેમ આપ્યું છે અને એ આપણે ફોર્મ લોડ કરાવતી વખતે ક્રિએટ પણ કરાવડાવી છે સ્ટ્રીમ રાઇટર આપી, અને ત્યાં પાથ પણ સાથે પાસ કરાવડાવ્યું છે એટલે પાથ ઉપર ફાઇલ ક્રિએટ થઈ જશે. જ્યારે બટન સ્ટાર્ટ કરશો ત્યારે ટાઈમર 1 ડોટ ઇન્ટરવલ ઇક્વલ ટુ 1000 સેટ કરાવડાવ્યા છે અને ટાઈમર 1 ડોટ સ્ટાર્ટ એ આપણે પાસ કરાવડાવ્યું છે. એટલે કે સ્ટાર્ટ મેથડ જે છે એ ટાઈમરની ટિક ઇવેન્ટને જે છે એ સ્ટાર્ટ કરી દેશે અને ત્યાર પછી ટિક ઇવેન્ટમાં આપણે જે કાંઈ ટાઈમ છે કરંટ એ ડિસ્પ્લે થતો રહેશે અને એ જ ટાઈમ ફરીથી આપણે નોટપેડમાં પણ સેવ કરાવડાવીએ છીએ. પછી જ્યારે સ્ટોપ ઉપર ક્લિક કરીએ ત્યારે ટાઈમરની ટિક ઇવેન્ટને રન કરવાનું સ્ટોપ કરી દેશે એવરી સેકન્ડમાં, અને ફાઇલ પણ આપણે અહીંયા ક્લોઝ કરાવડાવી દઈએ છીએ એટલે ટી ડોટ ક્લોઝ. રન કરાવડાવું છું પ્રોગ્રામ. ઓકે, ટાઈમ કરંટ ડેટ અને ટાઈમ ડિસ્પ્લે થાય છે. બટન્સ આપણને શો નથી કરતા. ઓકે, ફોર્મ 3 હતું, ફોર્મ 4 રન કરવાનું છે આપણે. સ્ટાર્ટ ઉપર ક્લિક કરું છું આપણે અને અહીંયા 9 સેકન્ડ ડિસ્પ્લે કરી ત્યારે સ્ટોપ ઉપર ડિસ્પ્લે કરાવડાવું છું. હવે આપણે એક ફાઇલ ક્રિએટ થઈ ગઈ હશે ડી ડ્રાઈવમાં, એ જગ્યાએ આપણે જઈને જોઈએ ટાઈમરની ફાઇલ ક્રિએટ થઈ ગઈ છે. ટાઈમર આપણે જોઈએ તો 9:56 59 સેકન્ડ 59 સેકન્ડ્સ 60 1 2 3 આ 2 ટાઈમ્સ એક સેકન્ડ એટલા માટે આવી છે કેમ કે આપણે બે જગ્યાએ ઇન્ટરવલ પાસ કર્યા છે એટલે ત્યારે બે વખતે એ વેલ્યુ લઈ લેશે અને 9 સેકન્ડના આપણે સ્ટોપ કરાવડાવ્યું. ઓકે, ફરીથી એકવાર જોઈએ પ્રોગ્રામ રન કરી. $51 થી આપણને ડિસ્પ્લે કર્યું પણ 55 થી સ્ટાર્ટ કરવું છે અને 58 ના સ્ટોપ કરીએ છીએ. ઓકે, ચેક કરીએ. આપણને ટાઈમ ડિસ્પ્લે કરે છે 51 થી, તો પેજ લોડમાં જ એ આપણને ડેટા ડિસ્પ્લે કરી દેશે. યસ, હા, ત્યારે જ આવશે. એનું રીઝન એ કે આપણે અહીંયા ઇન્ટરવલ જે છે એ ટાઈમરનો 1000 સેકન્ડ અહીંથી જ આપેલી છે એટલે અહીંયાથી જ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, તો એક આપણે પર્ટિક્યુલરલી ટાઈમ જોતો હોય તો એક કામ કરીએ, અહીંયા 1000 ઇન્ટરવલ રાખી દઈએ, ઇનેબલ ઇક્વલ ટુ ફોલ્સ રાખી દઉં છું. અહીંયા જે છે એ ઇન્ટરવલ રિમૂવ કરી ટાઈમર 1 ડોટ ઇનેબલ ઇક્વલ ટુ ટ્રુ આપી દઈએ. ઓકે, હવે એ નોટપેડની ફાઇલ ડિલીટ કરી દઉં. ફરીથી પ્રોગ્રામ રન કરાવડાવીએ તો અત્યારે ઇનેબલ નથી એટલા માટે રન નહીં થાય. હું સ્ટાર્ટ આપું છું તો 59 1 સેકન્ડથી સ્ટાર્ટ થયું છે અને સ્ટોપ આપું છું 10 સેકન્ડના સ્ટોપ થયું છે.
ઓકે, તો એટલો જ ડેટા આવશે. ફરીથી એકવાર ચેક કરી લઈએ, રન કરાવડાવીએ છીએ, સ્ટાર્ટ આપું છું. 59 અને 25 સેકન્ડ્સના સ્ટાર્ટ થયું છે, 30 ના સ્ટોપ કર્યું છે. તો એટલો ટાઈમ જે છે નોટપેડની ફાઇલમાં જે છે એ એડ થઈ જશે. ઓકે, આના પછી અહીંયા 25 થી લઈ અને 30 સુધીના. ઓકે, તો એક ટાઈમર કંટ્રોલ આપણે ક્રિએટ કર્યો છે કે એનો જે આપણે ટાઈમિંગ જે છે એ આપણે સાથે નોટપેડમાં રાઇટ પણ કરાવડાવીએ છીએ. Now you can write down this program. Definition: store current date and time in notepad file when click on start button, and when click on stop button, after click on stop button, value should not be stored in notepad file. ડિઝાઇન અહીંયા એક લેબલ છે જેનું નેમ ત્યાં આપેલું છે આપણે LBL ટાઈમર. દેન એક બટન છે સ્ટાર્ટ, સેકન્ડ બટન છે સ્ટોપ. ટાઈમર કંટ્રોલ ઇનેબલ આપણે ત્યાં ફોલ્સ રાખેલું છે, નોટ ડાઉન કરવું હોય તો કરજો, ઇનેબલ ફોલ્સ છે. ઇન્ટરવલ 1000. અને કોડિંગમાં યસ આ નેમ સ્પેસ એડ કરાવડાવવી પડશે, અધરવાઇઝ વર્ક ન પણ કરે. ટેક ફર્સ્ટ સ્ક્રીનશોટ. Now I am scrolling. Take second screenshot. Okay. Now next one, we are using timer control with picture box. So here first I am adding one picture box control. Setting its height and width. આપણે અહીંયા ઇમેજ ડિસ્પ્લે કરાવડાવી દઈએ. ફર્સ્ટ વી આર સેટિંગ પાથ ઓફ ઇમેજ. Okay, and stretch, size mode, stretch image, displaying image here. Now we can see its location. આપણે અહીંયા એનું લોકેશન જોઈ શકશું. x અને y, x જે છે આ જે છે 0 કહેવાશે, જેમ રાઈટ સાઈડ હશે એમ x પ્લસ થતા જશે. અને એવી રીતના અહીંયા y જે છે એ અત્યારના 0 છે, એટલે કે આપણે ટોપમાં ડિસ્પ્લે કરાવડાવેલું છે. અને જેમ એ ડાઉન જતું જશે એમ y પ્લસ થતા જશે. એવી રીતે જેમ અપ આવતું જશે એવી રીતના y માઇનસ થતા જશે, જેમ લેફ્ટ જતું જશે એમ x માઇનસ થતા જશે. ઓકે, આટલું પહેલા સમજજો. હજી ન સમજાણું હોય તો હજી ફરીથી એકવાર એટલું રિપીટ કરો, સાંભળો સરખી રીતે અને આગળ કન્ટિન્યુ કરજો. અહીંયા 0 0 છે, આપણે અહીંયા x પ્લસ છે ત્યાં 6 6 7 છે, અને જો y અત્યારના આપણે ટોપ સુધી રાખેલું છે એટલે y 0 છે. હું સપોઝ કે y અત્યારના 200 કહી દઉં છું, તો એ બોક્સ જે છે પિક્ચર બોક્સ જે છે એ ડાઉન આવી જશે. ઓકે, હવે આપણે ફોર્મ લોડ થાય ત્યારે એવું રાખવું છે કે ફૂલ સ્ક્રીનમાં લોડ થાય. તો વિન્ડોઝ સ્ટેટ અને આપી દઉં છું અહીંયા મેક્સિમાઇઝ, એટલે પ્રોગ્રામ રન કરાવડાવીએ ત્યારે આપણને ફૂલ સ્ક્રીનમાં ડિસ્પ્લે થાય. ઓકે, ફોર્મ આપણે 5 ચેન્જ કરવું પડશે પહેલાં. ઓકે, ફૂલ સ્ક્રીનમાં ડિસ્પ્લે થાય છે.
હવે એક ટાઈમર કંટ્રોલ એડ કરાવડાવીએ. વી આર એડિંગ વન ટાઈમર કંટ્રોલ. વી આર સેટિંગ ઇટ્સ ઇનેબલ ઇક્વલ ટુ ટ્રુ ઓર આપણે રન ટાઈમ સેટ કરાવડાવશું. કેવી રીતના થઈ શકે છે આપણે બધું ડિફરન્ટ યુઝ કરતા જઈએ પ્રોપર્ટીનો. અહીંયા ઇન્ટરવલ હું 1000 રાખી દઉં છું અને ફોર્મ લોડમાં રાખી દઉં છું ટાઈમર વન ડોટ ઇનેબલ ઇક્વલ ટુ ટ્રુ. રન ટાઈમ આપણે પ્રોપર્ટી સેટ કરાવડાવી. હવે ઇફેક્ટ એવી આપવી છે કે ટાઈમર કંટ્રોલને ટિક ઇવેન્ટ કોલ થાય એટલે એવરી ટાઈમ આ જે અત્યારના આપણને પિક્ચર બોક્સ દેખાય છે એ લેફ્ટ સાઈડ મૂવ થવું જોઈએ. ઓકે, આપણે લેફ્ટ સાઈડ મૂવ કરાવડાવવાનું છે. તો એના માટે થઈ આપણે કોડ લખવો પડશે ટાઈમર કંટ્રોલની ટિક ઇવેન્ટમાં. ઇફ આપણે સૌથી પહેલા એકદમ ઇઝી કોડ કે પિક્ચર બોક્સ વન ડોટ એની એક પ્રોપર્ટી આવે છે લેફ્ટ પ્રોપર્ટી ઇક્વલ ટુ શું આવશે કે કરંટ જે વેલ્યુ છે એટલે કરંટ વેલ્યુ ક્યાંથી મળશે અગેન લેફ્ટ પ્રોપર્ટીમાંથી જ માઇનસ આપણે 10 વેલ્યુ પાસ કરાવડાવીએ એટલે કરંટ વેલ્યુમાંથી માઇનસ 10 વેલ્યુ જશે. ઓકે, જોઈએ રન કરાવડાવીએ હવે. ઓકે, એવરી સેકન્ડના કોલ થાય છે. આપણે અહીંયા 1000 ની બદલે વેલ્યુ ઘણી લેસ કરી નાખીએ. હું અહીં આપી દઉં છું 50. કે તો લાઈક એનિમેશનની જેમ આપણે ઇફેક્ટ કરવો હોય તેનો યુઝ થઈ શકે છે. પણ અહીંયાથી પિક્ચર બોક્સ ફોર્મની બારે વેલ્યુ માઇનસ માઇનસ વેલ્યુ થતી ગઈ 0 સુધી આપણને અહીંયા ડિસ્પ્લે કરે આખું પિક્ચર, પણ પછી એ અત્યારના એની વેલ્યુ ઘણી લેસ થઈ ગઈ તો સ્ક્રીન ઉપરથી ને રિમૂવ થઈ ગયું છે. હવે આપણે એને શું કરવું છે કે એ ત્યાંથી ને ડાઉન જવું જોઈએ. તો આપણે એક કામ કરીએ, અહીંયા એક ઇફ કન્ડિશન એડ કરાવડાવી દઈએ. ઇફ પિક્ચર બોક્સ 1 ડોટ લેફ્ટ ગ્રેટર ધેન 0 હોય, ઓકે, તો જ એ આ કોડ કોલ કરાવડાવશે. એલ્સ નો પોર્શન અત્યારે હું નથી લખતો. અત્યારે મેં એને શું કીધું છે કે લેફ્ટ જો ગ્રેટર ધેન 0 હશે તો અને તો જ આ પિક્ચર જે છે લેફ્ટ સાઈડ મૂવ થશે. ઓકે, જોઈએ હવે. ઓકે, અહીંયા આવીને સ્ટોપ થઈ ગયું. ટિક ઇવેન્ટ કોલ થાય છે પણ હવે ઇમેજ અહીંયા સ્ટોપ થઈ ગયું કેમ કે આ કન્ડિશન જે છે એ હવે ફોલ્સ થવા માંડી. આપણે નેક્સ્ટ કન્ડિશન એડ કરાવડાવીએ. ઇફ પિક્ચર બોક્સ ડોટ લેફ્ટ લેસ ધેન ઇક્વલ ટુ 0, એટલે કે જો 0 કે એના કરતા લેસ ધેન થઈ ગયા હશે લેફ્ટ પ્રોપર્ટી તો આપણે અહીંયા કોડ એડ કરાવડાવશું. શું પિક્ચર બોક્સ 1 ડોટ ટોપ ઇક્વલ ટુ પિક્ચર બોક્સ 1 ડોટ ટોપ અત્યારના તો 0 હશે એમાં આપણે શું કરાવડાવી દઈશું 10 એડ. ઓકે, રન કરાવડાવીએ. ઓકે, અગેન સેમ પ્રોબ્લેમ કે પિક્ચર બોક્સ જે છે એ ડાઉનમાં વયું જાય છે. તો હવે એના માટે આપણે કોડ એડ કરાવડાવવો પડે. હવે એક કોડ તમારે અપ્લાય કરવાનો છે. થોડીક તમને હિન્ટ આપી દઉં, થોડું તમારું વર્ક ઇઝી થઈ શકે એટલું આપી દઉં. લાઈક દરેકના ફોર્મ દરેકની સ્ક્રીનની સાઇઝ ડિફરન્ટ હશે, રિઝોલ્યુશન અલગ હોય એટલા માટે થઈને સ્ક્રીન સાઇઝને એ અલગ આવતું હશે કે હાઇટ વિડ્થ જેના કારણે ચેન્જ થતી હશે કોઈ પણ રીતે. તો એના માટે હું તમને દેખાડી દઉં કે હાઇટ અને વિડ્થ જે છે એ કેટલી હશે. તો આપણે ફોર્મની હાઇટ અને વિડ્થ જોવાની રહેશે. તો એના માટે થઈને આપણે એક લેબલ એડ કરાવડાવ્યું છે. આપણું કરંટ ફોર્મ જે છે લેબલ જે છે એનું નેમ છે લેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ ધીસ ડોટ ટોપ. ટોપ વેલ્યુ એની મેક્સિમમ કેટલી છે એ આપણને રિટર્ન કરી દેશે. ટોપ નહીં પણ અહીંયા આવશે હાઇટ. ઓકે, એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરાવડાવવું પડશે. ઓકે, તો અહીંયા આપણને સાઇઝ મળી ગઈ કે ફોર્મની મેક્સિમમ સાઇઝ 850 છે. હવે તમારે શું કરવું પડશે 850 માઇનસ આ અહીંયા 850 જે છે
એ તો અહીંયા આવતું હશે એટલે આપણે અહીંયાથી સ્ક્રોલ કરાવડાવશું અગેન નેક્સ્ટ ઇમેજ. તો આપણે હવે રાઈટ સાઈડ જ્યારે સ્ક્રોલ કરાવડાવશું ત્યારે 850 નહીં લેવાનું, એમાંથી ઇમેજની જે હાઇટ છે એ આપણે માઇનસ કરી દઈશું. એટલે કે પિક્ચર બોક્સ જે આપણું છે એની હાઇટ કેટલી છે 117. તો 850 માઇનસ 117 733 એટલી વેલ્યુ ત્યાં તમારે પાસ કરવાની થશે. ઓકે, તો ક્યારે 850 જે હોમની હાઇટ આપેલી છે એ જ લઈને લેવાની, અધરવાઇઝ તો અહીંયા લાસ્ટ કોર્નરમાં વયું જશે અને ત્યાર પછી ઇમેજ સ્ક્રોલ થતી હશે તો એ તમને ડિસ્પ્લે નહીં થાય. તો એ તમારે 850 કરતાં જે પિક્ચરની સાઇઝ હોય હાઇટ હોય એટલી માઇનસ કરી નાખવાની છે અને ત્યાર પછી આગળનો કોડ એડ કરાવડાવવાનો છે. કે નેક્સ્ટ કન્ડિશન આવશે. બીજું એ સિવાય તમારે કદાચ કોઈ વેરિયેબલ લેવા પડે અને જે ટ્રુ અને ફોલ્સ કરાવડાવવા પડે, તો જેનાથી તમારું ઘણું વર્ક ઇઝી થશે અને એનાથી જ પોસિબલ થશે. તમારે ઇફ કન્ડિશન મૂકવાની છે, લેફ્ટ અને ટોપ પ્રોપર્ટી યુઝ કરવાની છે. એકવાર આપણે માઇનસ કરી લેફ્ટ પ્રોપર્ટી, એકવાર ટોપ પ્રોપર્ટી પ્લસ કરી. હવે પહેલા લેફ્ટ પ્રોપર્ટી પ્લસ થશે અને પછી ટોપ પ્રોપર્ટી માઇનસ થશે. ઓકે, અને નેક્સ્ટ ટુ હજી ઇફ કન્ડિશન આવશે. એકવાર રાઈટમાં લઈ જવાનું, એકવાર ટોપમાં લઈ જવાનું અને એકવાર ફરીથી લેફ્ટમાં લઈ જવાનું. તો તમારે એ કન્ડિશન્સ બધી એડ કરાવડાવવાની છે. ફરીથી એકવાર કહું છું કે આમાં એક વેરિયેબલ લઈ લેજો કે જે ટ્રુ અને ફોલ્સ વર્ક કરતા હોય, કે હવે કઈ કન્ડિશન કોલ થાય એ તમારે ચેક કરાવડાવવા માટે. અધરવાઇઝ થશે એવું કે અહીંયા હું કોડ લખીશ, અહીંયા માની લો કે મેં ટોપનો કોડ લખ્યો કે ટોપ જ્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 733 થઈ જાય ત્યાર પછી મારે એમાં લેફ્ટમાં 10 પ્લસ કરવાના છે. એટલું ખાલી નહીં ચાલે. ઓકે, લેફ્ટ જે છે અત્યારે માઇનસ કર્યા હતા એવી રીતના અહીંયા લેફ્ટ 10 પ્લસ પ્લસ કરતા જશો. જ્યારે પિક્ચર બોક્સ ડોટ ટોપ વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 733 થઈ જાય ત્યારે. તો એકવાર રન થશે પછી વર્ક નહીં કરે. ઓકે, હું તમને શો કરી જ દઉં. લાઈક પિક્ચર બોક્સ 1 ડોટ ટોપ ગ્રેટર દેન ઇક્વલ ટુ 733 અહીંયા આપણે લેફ્ટમાં હવે પ્લસ 10 કરાવડાવી દઈએ તો એ આટલું વર્ક જે છે એ નહીં કરે. ઓકે, અત્યારે લેફ્ટમાં ઇમેજ જાય છે, ડાઉન આવે છે, પણ અહીંયાથી એકવાર રાઈટ સાઈડ જશે. ઓકે, એકવાર રાઈટ સાઈડ જશે પછી પાછી ડાઉન થઈ જશે. કેમ કે ત્યારે શું થાય છે કે આ કન્ડિશન અગેન વળી પાછી ટ્રુ થવા માંડી. આ કન્ડિશન ટ્રુ થવા માંડી એટલે આ કન્ડિશનને કોલ કરવા જશે અને પહેલા આ કન્ડિશનને કોલ કરશે એટલે અગેન વળી પાછી ટોપમાં પ્લસ 10 કરવા માંડશે. કારણ કે એક વખત આપણે લેફ્ટ જે છે એ 0 કરી નાખ્યો છે. 0 માંથીને વેલ્યુ પ્લસ કરાવડાવી નાખી છે, 10 થઈ ગયું છે. સો અહીંયા તમારે એવી રીતે રેકોર્ડિંગ કરવું પડશે કે હવે આ કન્ડિશન કોલ ન થાય, હવે આ જ કન્ડિશન કોલ થાય. એના માટેની હિન્ટ આપી દઉં છું. વેરિયેબલ લઈ લ્યો, એને ટ્રુ અને ફોલ્સ સેટ કરાવડાવી દો. આ કન્ડિશનની અંદરથી ટ્રુ આપી દો, આ કન્ડિશનની અંદર એ ટ્રુ હશે તો કોલ થાય રાખશે. ઓકે, સો થોડુંક તમારે કાં તો એન્ડ કરીને બીજી કોઈ કન્ડિશન પાસ કરવી હોય તો એ રીતે પણ થઈ શકે છે. જનરલી આ કોડ ઇઝીલી તો નથી જ થતો, પણ હું તમને એ પરફોર્મ કરવા માટે આપું છું. તમે જેટલી મહેનત વધારે કરશો, લોજિક વધારે લગાડશો, મેઇન આમાં લોજિક જ લગાડવાનું છે એટલે તમને બેનિફિટ થશે. નાઉ યુ કેન રાઇટ ડાઉન ધીસ પ્રોગ્રામ. Definition: scroll image with timer control. Add one picture box control. Set its image property. Set size mode equal to stage image, and also set height and width. You can also set height and width from here, like here if I am setting 100 and here also 100.
Then we can also set location from here. X તમારે રાઈટ સાઈડ સ્ક્રોલ જ કરવું પડશે અને y જે છે એ તમે 0 સ્ટોર કરાવડાવી દેજો. ઓકે, આટલી વેલ્યુઝ આપણે પ્રોપર્ટીઝમાંથી સ્ટોર કરાવડાવવી પડશે. એ સિવાય ટાઈમર કંટ્રોલમાં આપણે ઇન્ટરવલ 50 રાખ્યો છે અને ઇનેબલ અહીંથી તો ફોલ્સ રાખ્યું છે. ઓકે, કોડ વિન્ડો. You can take screenshot. Okay. એક આપણે લિંક બટન જોવાનું બાકી છે. એક લિંક બટન જોઈ લઈએ. ટૂલબોક્સમાંથી આપણે એક લિંક લેબલ છે, લિંક લેબલ એડ કરાવડાવીએ છીએ. ટેક્સ્ટ પ્રોપર્ટી આપણે સેટ કરાવડાવીએ, લાઈક ક્લિક હિયર. અને જ્યારે એના ઉપર ક્લિક થાય ત્યારે જે તે વેબસાઇટ આપણે ઓપન કરાવડાવી છે, રાઈટ. સો આપણે એના માટે થઈ અને કોડ એપ્લાય કરશું અને અપ્લાય કરશું આની ક્લિક ઇવેન્ટમાં, લિંક ક્લિકડમાં, સિસ્ટમ ડોટ ડાયગ્નોસ્ટિક્સ ડોટ પ્રોસેસ ડોટ સ્ટાર્ટ in bracket www.mvmcollegerajkot.com semicolon. ઓકે, પ્રોગ્રામ રન કરાવડાવીએ. યસ, આપણે ફોર્મ નંબર પાસ કરવો પડશે ત્યાં 6. ક્લિક હિયર ઉપર ક્લિક કરીએ છીએ તો એમવીએમ કોલેજની વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે. ફરીથી એકવાર જોઈએ, ક્લિક હિયર. ઓકે, અને એની સાથે એની પ્રોપર્ટીઝ આવે છે, લાઈક લિંક કલર આપણે જે સેટ કરાવડાવવો હોય, લિંક વિઝિટેડ ટ્રુ ઓર ફોલ્સ રાખવી હોય, ટ્રુ રાખીએ તો એનો કલર જે છે એ આપણે વિઝિટેડ લિંકનો જે કલર રાખ્યો હશે એ અપ્લાય થઈ જશે. ઓકે, વિઝિટેડ લિંકનો કલર પણ અહીંયાથી સેટ કરાવડાવી શકાય છે. બેક કલર સેટ કરાવવો હોય, બોર્ડર સ્ટાઇલ, આ બધું કોમન છે. ઇનેબલ પ્રોપર્ટી એના પર તો જ ક્લિક થશે, અદરવાઇઝ નહીં થાય. ફોન્ટ સેટ કરાવડાવવો હોય તો એ પ્રોપર્ટી. ઓકે, એક્ટિવ લિંક કલર જ્યારે આપણે એમાં ક્લિક કરી રાખ્યું હોય ત્યારે કયો કલર શો કરી, લાઈક હું એના ઉપર ક્લિક કરી રાખું છું તો રેડ કલર છે ત્યાંના. તો આ બધા કલર એના સેટ થઈ શકે છે, જે તમે ફર્સ્ટ સેમેસ્ટરથી લિંકના કલર જોતા આવો છો. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિડીયો કન્ટિન્યુ કરશું, નેક્સ્ટ લેક્ચર ટોપિક કન્ટિન્યુ કરશું. તમારા લોકોને એક લાઈન કોડ કદાચ લખવાનો બાકી હોય તો અહીંયા તમે લખી શકો છો. લિંક લેબલની લિંક ક્લિક ઇવેન્ટમાં યુ કેન ટેક સ્ક્રીનશોટ. ઓકે, આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.